હેલો દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મોમોસ। એવા મોમોસ બનાવીશું કે ક્યારેય તમે નહીં ખાતા હોય। આપણે મોમોસની સાથે એનો સોસ પણ બનાવીશું। તો પહેલાં આપણે એક પતીલું ગેસ પર ચડાવી દીધું છે। એમાં 1 ચમચ તેલ નાખેલું છે અને તેલ નાખીને એમાં આદું અને લસણ ઝીણા કાપીને નાખેલા છે। આદું અને લસણ જરાય સંતળાઈ જાય એટલે આપણે તેમાં ઝીણા કાપેલા કાંદા એડ કરી દીધા છે। બધું એકસાથે આપણે સાંતળશું। એકદમ ફાસ્ટ ફ્લેમમાં કરવાનું છે આ બધું। અને બધું સંતળાઈ જાય એટલે તમે વેજીટેબલ્સ કાપેલા જેમ કે કોબીજ, ગાજર, બીન્સ બધા વેજીટેબલ્સ ઝીણા ઝીણા કાપેલા છે। આપણે તમે કાપતા નહીં ફાવે તો તમે ચોપરની મદદથી પણ કાપી શકો છો। વેજીટેબલને પણ 5-7 મિનિટ આપણે હાઈ ફ્લેમ પર જ પકાવવાનું છે। આપણે વધારે પકાવવાનું નથી। વેજીટેબલ થોડા ક્રન્ચી રહેશે તો જ મજા આવશે। આપણે એમાં એડ કરીશું 1 ચમચ સોયા સોસ અને સ્વાદ અનુસાર નમક નાખીને પાછું થોડીવાર આપણે પકાવશું। અને કોર્નફ્લોર મેં નોર્મલ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરીને નાખી દીધું છે। એને પણ કોર્નફ્લોર પાકે એટલું થોડીવાર આપણે પકાવીશું, લગભગ 5 મિનિટ। આ બધું પકાઈ ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે વેજીટેબલ્સને થોડું ઠંડુ થવા માટે એક વાસણમાં નીકાળી દઈશું। હવે આપણે બીજું વાસણ લઈશું। એમાં આપણે 1 કપ મેંદો લઈશું। તમે મેંદો ન ખાતા હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો। હવે આ લોટમાં આપણે અડધી ચમચી જેટલો નિમક નાખીશું અને પાણીથી આપણે લોટ બાંધી દઈશું। જુઓ, આ પ્રમાણે આપણો લોટ બાંધેલો હોવો જોઈએ। એકદમ કડક પણ નહીં કે એકદમ નરમ પણ નહીં। આ પ્રમાણેનો આપણે લોટ બાંધી દઈશું અને એને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે સોસ તૈયાર કરીશું। આ સોસ બનાવવા માટે મેં 4-5 લાલ મરચાં નાખેલા છે, 8 લસણની કળીઓ નાખેલી છે અને 2 ટમેટાં નાખેલા છે અને સ્વાદ અનુસાર આમાં નમક પણ મેં સાથે જ નાખી દીધું છે અને બધું જ મેં 5-10 મિનિટ ઉકાળીને રાખેલું છે અને એમાં મેં અડધી ચમચી ખાંડ નાખી છે અને આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। હવે આપણો સોસ તૈયાર છે, જુઓ આ પ્રમાણે। હવે આમાં મેં ઓરેગાનો નાખેલો છે અને ધાણા ભાજી નાખીને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણો મોમોસનો સોસ। હવે તમારે બહારથી ક્યાંયથી મોમોસ લાવવા નહીં પડે, તમે ઘરમાં આરામથી મોમોસ બનાવી શકશો। હવે આપણે મોમોસને બાફવા માટે પાણી મૂકી દીધું છે અને આ થાળીમાં મેં તેલ લગાવી દીધું છે। હવે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મોમોસ બનાવી લઈએ। તો ચાલો આપણે મોમોસ બનાવીએ। હવે આપણે લુવા પાડી દઈ અને રોટલીના આકાર જેવી ગોળ રોટલી બનાવી દઈશું। હવે આપણે ગ્લાસની મદદથી કે નાની વાટકીની મદદથી પૂરીનો આકાર આપી દઈશું, જુઓ આ પ્રમાણે। હવે આમાંથી બાકીનો લોટ નીકાળી દઈશું અને તેમાં મોમોસનો આપણે વેજીટેબલ બનાવેલો છે એ આમાં નાખીને આપણે આ પ્રમાણે મોમોસનો આકાર આપીને બંધ કરી દઈશું। તો ચાલો આપણા મોમોસ તૈયાર છે। હવે આપણે તેને બાફી લઈશું। તો અહીંયા મેં પાણી મૂકી દીધેલું હતું, તે ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે 10-15 મિનિટ માટે બાફવા મૂકી દઈશું। હવે મોમોસ બફાઈ ગયા છે। હવે આપણે તેને નીકાળી દઈ થોડા ઠંડા થવા દઈશું। આવી જ રીતે આપણે બીજા મોમોસ પણ તૈયાર કરી લઈશું। જુઓ, તમે જોઈ શકો છો આ પ્રમાણે। આને પણ આપણે 10-15 મિનિટ બાફી લઈશું। જુઓ આ પણ તૈયાર છે। હવે આને પણ આપણે નીકાળી દઈશું। તો આવી જ રીતના ત્રીજો બેચ પણ આપણે બાફવા મૂકી દઈશું। તો તૈયાર છે આપણા મોમોસ। તો ચાલો તેને સોસ સાથે સર્વ કરીએ। હવે નવી અપડેટ માટે જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય બાય દોસ્તો, જોવા માટે તમારો ધન્યવાદ।